નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું જે વિડીયો તમારા માટે બનાવી રહ્યો છું એ વિડીયો એક સુંદર મજાનો કાર્ડનો છે, એટલે કે ટેન્સ એટલે કે આપણી અંગ્રેજી ભાષાનો પાયો। ટોટલ 12 કાર્ડ છે, પણ આપણે જે શરૂઆતના 3 સાદા કાર્ડ છે, સાદો વર્તમાન કાર્ડ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્ય કાર્ડ, એમાંનો જે ત્રીજો કાર્ડ છે આજે એના વિશે ચર્ચા કરવાના છીએ। તો આપણે શરૂઆત કરીએ સાદો ભવિષ્યકાળ। તો આપણે સાદો ભવિષ્યકાળ શીખીએ તે પહેલાં આપણે એ કાર્ડ શા માટે ઉપયોગમાં આવે, ક્યારે ઉપયોગ કરવો જોઈએ, સાદા ભવિષ્યકાળનો ઉપયોગ ક્યારે થાય એ આપણને ખબર હોવી જોઈએ। તો સાદા ભવિષ્યકાળનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? તો કે જ્યારે ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે, અત્યારે નહીં, ભવિષ્યની વાત છે। જ્યારે કોઈ ક્રિયા ભવિષ્યમાં થશે તે દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે। દાખલા તરીકે હું એમ કહું કે આવતીકાલે હું જુનાગઢ જઈશ, તો આવતીકાલ આવી નથી, આવતીકાલ ક્યારે આવતી જ નથી, પણ આવતીકાલ એટલી ભવિષ્યની વાત થઈ। આવતીકાલે હું જુનાગઢ જઈશ એટલે ભવિષ્યમાં આ ક્રિયા હજી થશે, થઈ નથી, એટલા માટે એ વાક્યને દર્શાવવું હોય તો કહેવાય કે આઈ વિલ ગો ટુ જુનાગઢ ટુમોરો। તો આ વાત થઈ સાદા ભવિષ્યકાળના ઉપયોગની। હવે સાદા ભવિષ્યકાળના વાક્ય હોય તો તમને આ પ્રકારના શબ્દ તેમાં જોવા મળશે। ટુમોરો એટલે કે આવતીકાલે, ધ નેક્સ્ટ પછી કોઈ પણ વર્ડ આવી શકે, ધ નેક્સ્ટ મંડે છે, ધ નેક્સ્ટ સન્ડે, ધ નેક્સ્ટ યર, ધ નેક્સ્ટ વીક વગેરે વગેરે। તો તે સાદા ભવિષ્યકાળનો નિર્દેશ કરે છે। હવે અગત્યની વાત જોઈએ આપણે તો એ છે ક્રિયાપદ। સાદા ભવિષ્યકાળનું ક્રિયાપદ કેવું હોય, જો કોઈ પણ કાળનું ક્રિયાપદ કેવું હોય આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે। જેમ કે સાદો વર્તમાન કાળ હોય તો એનું ક્રિયાપદ કેવું હોય, તો મૂળરૂપ અથવા તેની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લાગે। સાદા ભૂતકાળનું ક્રિયાપદ કેવું હોય તો કે V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, જે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી હતી। હવે આજે જે આપણે સાદો ભવિષ્યકાળ છે તો એનું ક્રિયાપદ કેવું હોય, તો એનું ક્રિયાપદ હોય છે સેલ અથવા વિલની સાથે ક્રિયાપદનું મૂળરૂપ। અહીંયા મેં માત્ર વિલ લખેલ છે, તો તમને એમ થશે કે ભાઈ સેલ ક્યાં? તો સેલનો જો ઉપયોગ કરવો હોય તો માત્ર ને માત્ર પહેલા પુરુષ એકવચન અને બહુવચનની સાથે જ થાય છે, એટલે કે આઈ અને વી। જ્યારે વિલ છે એ કોઈ પણ સર્વનામ સાથે મૂકી શકાય, એટલા માટે મેં અહીંયા વિલ લખેલું છે કે સાદા ભવિષ્યકાળમાં હંમેશા સેલ અથવા વિલની સાથે ક્રિયાપદનું કેવું રૂપ મૂકવામાં આવે છે? મૂળ રૂપ। એટલે કે સાદા ભવિષ્યકાળનું ક્રિયાપદ કેવું થયું? સેલ અથવા વિલની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ। એટલે એવું કોઈ વાક્ય હોય કે જેમાં ક્રિયાપદના સેલ કે વિલની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે તો સમજી લેવાનું કે તે વાક્ય હંમેશા સાદા ભવિષ્યકાળનું હોય। ચાલો આ વાત થઈ ક્રિયાપદની। ત્યાર પછી આપણે વાક્યના હવે અલગ અલગ પ્રકારોની ચર્ચા કરીએ અને જોઈએ। તો પહેલું જોઈએ છે વિધાન વાક્ય। તો વિધાન વાક્યના કેટલા પ્રકાર? 2, અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય। તો આપણે આની પહેલાં પણ એકવાર વાત થયેલી હતી કે હકાર વાક્ય કોઈ પણ કાળનું હોય એની વાક્ય રચના કઈ રીતે હોય છે, તો કે SVO, પહેલાં સબ્જેક્ટ, પછી વર્બ અને ત્યાર પછી આવે છે ઓબ્જેક્ટ। તો અહીંયા પણ એમ જ છે, પહેલાં કર્તા, પછી સેલ અથવા વિલ। વર્બ તરીકે અહીંયા જો આગળના 2 કાળ જે હતા, સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ, એમાં માત્ર એક જ ક્રિયાપદ આપવામાં આવતું અને એ મુખ્ય ક્રિયાપદ હોય। જ્યારે હવે પછીના બધા કાળમાં 2 ક્રિયાપદ આપવામાં આવશે, એક સહાયકારક ક્રિયાપદ અને બીજું મુખ્ય ક્રિયાપદ। તો હવે આપણે સહાયકારક ક્રિયાપદ ઉછીનું લેવું પડશે નહીં, કારણ કે વાક્યમાં આપેલું જ છે તો એનો જ ઉપયોગ કરવાનો હોય। હવે વાક્ય રચનામાં જોઈએ તો કર્તા, પછી ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ। અહીંયા એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે માય ફ્રેન્ડ, એ શું છે? કર્તા, જેને અંગ્રેજીમાં કહેવાય છે સબ્જેક્ટ। તેના પછી વિલની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, અહીંયા ટેગ છે એ મૂળરૂપ છે એટલે એને કહેવાય છે વર્બ એટલે કે ક્રિયાપદ। અહીંયા લંચ છે એ શું છે? કર્મ, એટલે અંગ્રેજીમાં કહેવાય ઓબ્જેક્ટ। અને આ છે અધર વર્ડ્સ, અન્ય શબ્દ। તો આ વાક્ય રચના થઈ। એ રીતે સેમ અહીંયા આ કર્તા છે, આ ક્રિયાપદ, આ કર્મ અને અહીંયા આપ્યું છે અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ।
તો આ હતી સાદા ભવિષ્યકાળની હકાર વાક્યની વાક્ય રચના. હવે આપણે નકાર વાક્ય જોઈએ. તો નકાર વાક્યમાં કઈ રીતે છે વાક્ય રચના? તો કરતા. હવે આપણને ખ્યાલ છે કે નકાર વાક્ય કરવું હોય તો સહાયકારક ક્રિયાપદની પાછળ નોટ મૂકવું પડે. તો આપણે સહાયકારક તો અહીંયા આપેલા જ છે, સેલ અથવા વિલ. સેલ અથવા વિલની પાછળ નોટ મૂકી દો એટલે આપણું વાક્ય નકાર બની જશે. ચાલો આપણે એક્ઝામ્પલ સમજીએ. તો પહેલાં જે કરતા હોય એ લખી નાખવાનો, ત્યાર પછી આવે છે વિલ. હવે વિલ પછી મારે શું મૂકવું પડે? નોટ, એટલે કે વિલ નોટ. જો એનું તમારે ટૂંકું રૂપ મૂકવું હોય તો વિલ નોટનું શોર્ટ ફોર્મ થશે વોન્ટ. ત્યાર પછી ડ્રિંક હોટ ટી. તો આ વાક્ય જે છે એ નકાર વાક્ય બની ગયું. એ રીતે આમાં પણ જવાબ આવશે કે ધેય વિલ, આપણને સહાયકારક આપેલ છે, ત્યાર પછી હું મૂકીશ નોટ. લર્ન ઇંગ્લિશ ઇન ધ ક્લાસ. તો આ હતી સાદા ભવિષ્યકાળની નકાર વાક્ય રચના. માત્ર એક જ ફેરફાર કરવાનો. શું? તો કે સહાયકારક ક્રિયાપદ જે આપણને વાક્યમાં આપેલું હોય તેના પછી નોટ શબ્દ મૂકવો. ત્યાર પછી હવે પ્રશ્ન વાક્ય તરફ આગળ વધીએ. બહુ સિમ્પલ છે. તો પ્રશ્ન વાક્યના બે પ્રકાર, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જેને કહેવામાં આવે છે, એમાં બે પ્રકાર છે. કયા કયા? તો કે યસનો ક્વેશ્ચન અને WH ક્વેશ્ચન. તો પહેલાં આપણે યસનો ક્વેશ્ચનની ચર્ચા કરીએ. એવા પ્રશ્ન કે જેનો જવાબ યસ અથવા નોમાં જ આવે એને કહેવાય છે યસનો ક્વેશ્ચન. તો ચાલો એની વાક્ય રચના જોઈએ. તો લાસ્ટ ટાઈમ જ્યારે આપણે સાદા ભૂતકાળની વાત કરી હતી ત્યારે મેં તમને કીધું હતું કે દરેક કાળમાં વાક્ય રચના સેમ હોય છે. પહેલું સ્ટેપ કયું હોય છે? તો કે સહાયકારક ક્રિયાપદ. હવે પહેલાં બે કાળમાં આપણે ઉચ્છિન્ન લેતા હતા, ડુ, ડઝ અથવા ડીડ. જ્યારે હવે તો દરેક કાળમાં સહાયકારક આપેલું હશે તો એનો જ ઉપયોગ કરવાનો. તો પહેલું સ્ટેપ છે સહાયકારક ક્રિયાપદ મૂકવું. તો ચાલો હું અહીંયા સહાયકારક ક્રિયાપદ મૂકું છું. કયું આપ્યું છે આપણને? વિલ. તો અહીંયા હું પહેલાં શું મૂકીશ? વિલ. બીજું સ્ટેપ શું કરવાનું હતું? તો કે વાક્યની શરૂઆતમાં વહી જવાનું, રસ્તામાં આવતું જાય એ બધું લેતું જવાનું. તો વિલ પછી આપ્યું છે ભરત રાઇટ એસેઝ ઇન ધ બુક. હવે આમાં ક્વેશ્ચન માર્ક ક્યારે પણ ભૂલવાનો નહીં. સેમ એ રીતે આમાં પણ સહાયકારક છે વિલ, એટલે વિલને હું પહેલાં લખી નાખું. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં એટલે કે સી, વિલ તો આવી ગયું એટલે બીજી વાર લખવાનું હોતું નથી. ડાન્સ ઇન ધ ક્લાસ, ક્વેશ્ચન માર્ક ભૂલવાનો નહીં. તો આ થયું આપણું યસનો ક્વેશ્ચનની વાક્ય રચના. તેના પછી આપણે આગળ વધીએ WH ક્વેશ્ચન, જે સૌથી અગત્યના છે અને ધોરણ 6 થી માંડી અને 12મા ધોરણ સુધી WH ક્વેશ્ચન પૂછાય જ છે. કઈ રીતે પૂછાય છે? 9, 10, 11, 12માં એની લાસ્ટમાં આપણે ચર્ચા કરશું. એ પહેલાં આપણે વુની વાક્ય રચના જોઈએ. તો સિમ્પલમાં સિમ્પલ હોય તો એ વુ છે. શું કરવાનું એમાં? તો અહીંયા પહેલો મુદ્દો આપ્યો છે કે આપેલા વાક્યમાંથી કર્તા દૂર થાય છે. જો વુ વડે પ્રશ્ન બનાવો તો. અને કર્તા ક્યાં હોય છે? વાક્યની શરૂઆતમાં. તો વાક્યની શરૂઆતમાં કોણ આપ્યું છે? અહીંયા ભૂમિ. હવે મારે વુ વડે પ્રશ્ન બનાવવો હોય તો શું કરીશ? તો કે ભૂમિના સ્થાને વુ શબ્દ લખી અને બાકી બધું એમનેમ. તો અહીંયા મેં લખ્યું વુ વિલ પ્રિપેર માય ફેવરેટ ડિનર. ક્વેશ્ચન માર્કની નિશાની ભૂલવાની નહીં. સેમ એ રીતે અહીંયા કર્તા તરીકે સર્વનામ આપેલ છે આપણને, તો ધ્યેયના સ્થાને હું શું મૂકીશ? વુ. એટલે કે વુ વિલ સ્ટાર્ટ પ્રોજેક્ટ્સ અને ક્વેશ્ચન માર્ક. તો વુની એક વાક્ય રચના કેવી હતી? એકદમ સિમ્પલ. માત્ર શું ધ્યાન રાખવાનું? તો કે કર્તાના સ્થાને વુ મૂકી બાકી બધું એમનેમ. ચલો નેક્સ્ટ. ત્યાર પછી અગત્યની WH ક્વેશ્ચન છે આપણો વોટ. હવે વોટમાં શું હોય છે? જુઓ કે આપેલા વાક્યમાંથી કર્મ દૂર થાય તો કર્મ શોધવું પડે. કર્મ કઈ રીતે મળે? તો એ પણ મેં લખેલું છે કે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછવો, જે જવાબ મળે એ આપણું કર્મ. અહીંયા ક્રિયાપદ કયું છે? મુખ્ય ક્રિયાપદ ઈટ. ઈટ એટલે ખાવું, જમવું. શું? તો
તો જવાબ મળશે સમોસા. તો આ આપણું કર્મ છે. તો વાક્ય રચના આપણને ખ્યાલ છે કઈ રીતે, જેના વડે પ્રશ્ન બનાવવો હોય તે શબ્દ પહેલાં લખવાનો. તો મેં વોટ લખ્યો, પછી તો આપણે યસનો ક્વેશ્ચનની જે વાક્ય રચના છે સેમ એ જ વસ્તુ, પણ યાદ શું રાખવાનું, જે નીકળતું હોય એને કાઢી નાખવાનું. તો ચાલો યસનો ક્વેશ્ચનમાં આપણે પહેલું સ્ટેપ શું મૂકતા, તો કે સહાયકારક ક્રિયાપદ. આટલું કર્યા પછી શું કરતા હતા, વાક્યની શરૂઆતમાં જવાનું. ચાલો વયા ગયા હી, હવે વિલ તો આવી ગયું છે, ઈટ સમોસા નીકળી ગયા, ઇન ધ પાર્ટી પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલવાનું નહીં. ત્યાર પછી આગળ એ જ રીતે સેમ જોઈએ આપણે વોટ. ચાલો બીજો સ્ટેપ કયો આવશે ડબલ્યુ ક્વેશ્ચનમાં, તો કે વિલ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું, રસ્તામાં આવતું જાય એને લેતું જઈએ કે રામ એન્ડ શ્યામ પ્લે. હવે આમાં કર્મ શું છે, તો પ્લે એટલે રમવું. શું રમવું, ક્રિકેટ. એટલે આ જવાબ મળ્યો એ આપણું કર્મ, એટલે એ નીકળી ગયું. છેલ્લે શું વધ્યું, ટુમોરો. ક્વેશ્ચન માર્કની નિશાની ક્યારેય પણ ભૂલવાની નહીં. તો આ હતી વોટની વાક્ય રચના. ત્યાર પછી આગળ વધીએ. હવે આવે છે વેર. વેરનો અર્થ થાય ક્યાં, તો તેના જવાબમાં હંમેશા શું મળશે, તો કે સ્થળ. તો અહીંયા અમે લખ્યું છે કે આપેલ વાક્યમાંથી સ્થળ દર્શક શબ્દ દૂર થાય છે. તો પેલા સ્થળ દર્શક શબ્દને શું કરવા પડે, શોધવા પડે, તો જ દૂર કરી શકીએ ને આપણે. તો ચાલો કઈ રીતે મળશે, તો કે ક્રિયાપદને ક્યાં વડે પ્રશ્ન પૂછવો. ક્રિયાપદ બ્રિંગ છે, બ્રિંગ એટલે લાવવું. ક્યાંથી લાવવું, તો કે ફ્રોમ ધ શોપ. જવાબ મળ્યો. તો જે જવાબ મળે એ પ્રિપોઝિશન સાથે, ફ્રોમ છે એ પ્રિપોઝિશન છે, એની સાથે એ દૂર કરવાનું હોય છે. બાકી વાક્ય રચના તમને આવડે જ છે. કેના વડે પ્રશ્ન બનાવવો છે આપણે, તો કે વેર વડે, એટલે વેર લખ્યું. ત્યાર પછી બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ કયું છે, તો કે વિલ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું. ચાલો વયા ગયા, શું આવ્યું, હરેશ. ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું બ્રિંગ, બોક્સિસ. ક્વેશ્ચન માર્ક ભૂલવાનો નહીં. એના પછી જોઈએ ધે વિલ ગો ટુ સોમનાથ નેક્સ્ટ વીક. તો અહીંયા આપણે વેર વડે પ્રશ્ન બનાવવો છે, એટલે સ્થળ આવશે. ક્રિયાપદને આપણે ક્યાં વડે પ્રશ્ન પૂછીએ, ગો એટલે જવું. ક્યાં જવું, તો કે ટુ સોમનાથ. સોમનાથ આ ટુ સાથે દૂર થાય. તો કેના વડે પ્રશ્ન બનાવવો છે આપણે, વેર, એટલે વેર. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ વિલ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું. ચાલો વયા ગયા, શું આવ્યું, ધે. હવે વિલ તો લખાઈ ગયું એક વખત, ગો ટુ સોમનાથ નીકળી ગયું, નેક્સ્ટ વીક ક્વેશ્ચન માર્કની નિશાની. વેર વિલ ધે ગો નેક્સ્ટ વીક, તેઓ આવતા અઠવાડિયે ક્યાં જશે. તો આ હતી વેરની વાક્ય રચના. ત્યાર પછી આપણો ચોથો ડબલ્યુ ક્વેશ્ચન છે વેન. વેન એટલે ક્યારે, જેના જવાબમાં હંમેશા શું હોય છે, સમય. એટલા માટે આપેલ વાક્યમાંથી સમય દર્શક શબ્દ દૂર થાય, સમય દર્શક શબ્દ છે એ નીકળી જાય. કઈ રીતે ખ્યાલ આવે કે સમય દર્શક શબ્દ કયા છે, તો કે ક્રિયાપદને ક્યારે વડે પ્રશ્ન પૂછવો. ક્યારે વડે પ્રશ્ન પૂછશો એટલે તમને જે જવાબ મળે છે તે શું હશે, સમય દર્શક શબ્દ. આપણે પ્રયોગ કરીને જોઈ લઈએ. અહીંયા ક્રિયાપદ પ્રે. પ્રે એટલે પ્રાર્થના કરવી થાય, બરાબર ને. જો PREY હોય ને તેનો અર્થ શિકાર થાય. અહીંયા PRAY છે એટલે પ્રાર્થના કરવી, બરાબર. ક્યારે પ્રાર્થના કરવાની વાત કરે છે, તો કે ઇન ધ મોર્નિંગ, બરાબર. ક્યારે વડે પ્રશ્ન પૂછ્યો, આપણને જવાબ મળ્યો સવારમાં, તો ઇન ધ મોર્નિંગ શબ્દ દૂર થાય. તો હવે આપણે શું કરશું, જેના વડે પ્રશ્ન બનાવવો હોય એ લખવાનું, એટલે કે વેન. બધા સ્ટેપ આપણે કોમન છે, સામાન્ય છે. શું કરીશ હવે હું, સહાયકારક ક્રિયાપદ. ત્રીજું સ્ટેપ વાક્યની શરૂઆતમાં વહી જવાનું, રસ્તામાં આવતું જાય તે લેતું જવાનું, એટલે કે સી. વિલ તો આવી ગયું, પ્રે આ તો બધું દૂર થઈ ગયું, તો ક્વેશ્ચન માર્કની નિશાની. એકદમ સિમ્પલ. એ રીતે બીજું વાક્ય જોઈએ. વેર વડે પ્રશ્ન બનાવીએ, તો કે વેન. વેન વડે આપણે પ્રશ્ન બનાવીએ. હવે આમાં દૂર શું થશે એ આપણે પહેલાં નક્કી કરી લઈએ. તો કે સ્વિમ એટલે તરવું. ક્યારે તરવું, તો કે નેક્સ્ટ સન્ડે.
આવતા રવિવારે, એટલે એ સમયદર્શક શબ્દ છે જેને દૂર કરવો પડશે. વેન લખ્યા પછી બીજું સ્ટેપ આવશે સહાયકારક ક્રિયાપદ. વાક્યની શરૂઆતમાં વહી જવું, રસ્તામાં આવતું જાય લેતા જઈએ, એટલે કે ધે સ્વિમ ઇન ધ રિવર. ક્વેશ્ચન માર્ક ક્યારેય પણ ભૂલવો નહીં. ચાલો, તો આ હતા આપણે 4 ડબલ ક્વેશ્ચન. તો આપણે સાદા ભવિષ્યકાળમાં જે બધી વાક્ય રચના જોઈ એક વખત એનું પુનરાવર્તન કરી લઈએ તો બરાબર. ચાલો પાછું તાજું કરીએ બધું એક પ્રેક્ટિસ દ્વારા. અહીંયા મેં એક વાક્ય લખ્યું છે કે વિવાન વિલ પ્લે ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ ટુમોરો. તો પહેલાં જો અત્યારે આપણે સાદો ભવિષ્યકાળ ચાલે છે એટલે તમને ખ્યાલ આવે કે આ વાક્ય સાદા ભવિષ્યકાળનું છે. પણ જ્યારે એક્ઝામમાં બધા વાક્ય મિક્સમાં પૂછાય તો ત્યારે નક્કી કઈ રીતે કરશું આપણે કે આ વાક્યનો કાળ કયો છે? તો મેં આપણે જે આ વિડીયો છે ને સ્ટાર્ટિંગમાં જ તમને સમજાવ્યું હતું કે કોઈ પણ કાળ હોય ને એ એના ક્રિયાપદ ઉપરથી નક્કી થાય કે જે વાક્યમાં ક્રિયાપદનું વિલની સાથે ક્રિયાપદનું મૂળરૂપ હોય તો એ વાક્ય હંમેશા કયા કાળનું હશે? સાદો ભવિષ્યકાળ. હવે આપણે જે બધું શીખાતા હોય તો નકાર વાક્ય, આ તો હકાર વાક્ય તો આપેલું જ છે આપણને એની વાક્ય રચના. હવે મારે આને બનાવવું છે નકાર વાક્ય. નકાર વાક્ય બનાવવું હોય તો સિમ્પલ છે, સહાયકારક પછી નોટ મૂકી દો, બાકી બધું એમને એમ. તો આનું નકાર વાક્ય કઈ રીતે બનશે? આ રીતે આવશે ને, વિવાન વિલ નોટ પ્લે, એટલે કે વિલ પ્લેના સ્થાને વિલ નોટ પ્લે આવી ગયું, બાકી બધું એમને એમ, એટલે કે ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ ટુમોરો, પૂર્ણ વિરામ. તો આ વાક્ય થઈ ગયું નકાર. ત્યાર પછી આપણે શું શીખ્યા? તો કે પ્રશ્ન વાક્ય. તો એમાં પહેલું પ્રશ્ન વાક્ય શીખ્યા આપણે યસનો ક્વેશ્ચન. તો આપણે યસનો ક્વેશ્ચન બનાવ્યાનું. તો યસનો ક્વેશ્ચનનું પહેલું સ્ટેપ શું હતું? સહાયકારક ક્રિયાપદ જે આમાં આપેલ છે એટલે મેં એને બહાર લઈ લીધું. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું, રસ્તામાં આવતું જાય તે બધું લેતું જવાનું. વિવાન પ્લે ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ ટુમોરો ક્વેશ્ચન માર્ક, કારણ કે પ્રશ્ન વાક્ય છે. હવે હું બનાવું છું વોટ વડે પ્રશ્ન, વુ વડે પ્રશ્ન. તો વુ વડે પ્રશ્ન બનાવીએ, શું દૂર થશે? તો કે આપેલા વાક્યમાંથી કરતા, એટલે આને હું દૂર કરી અને તેને સ્થાને શું લખી નાખીશું? વુ. બાકી બધું એમનેમ, એટલે કે વુ વિલ પ્લે ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ ટુમોરો. ક્વેશ્ચન માર્ક ક્યારેય પણ ભૂલવો નહીં, નહીંતર એનો માર્ક્સ છે એ કટ થઈ જાય. ચાલો પછી આપણે શીખાતા વોટ વડે. હવે વોટ વડે મારે પ્રશ્ન બનાવવો હોય તો કર્મ દૂર થાય. તો કર્મ કઈ રીતે મળશે? ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછવાથી? પ્લે એટલે રમવું. શું રમવું? જવાબ મળ્યો ક્રિકેટ, તો એ ક્રિકેટ નીકળી જશે. હવે ડબલ ક્વેશ્ચનમાં બીજું સ્ટેપ આવશે સહાયકારક ક્રિયાપદ, એટલે કે વિલ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું, રસ્તામાં આવતું જઈ બધું લેતા જઈએ. વિવાન પ્લે ક્રિકેટ તો નીકળી ગયું, ઓન ધ ગ્રાઉન્ડ ટુમોરો પ્રશ્નાચિહ્નની નિશાની. ત્યાર પછી આવે છે વુ વોટ, અને ત્યારબાદ આપણે શીખાતા વેર, એટલે કે ક્યાં. સ્થળ દર્શક શબ્દ દૂર કરવા પડે. તો આમાં સ્થળ દર્શક શબ્દ કયા છે આપણી પાસે? ઓન ધ ગ્રાઉન્ડ, એને દૂર કરી દઈએ, એટલે કે વેર વિલ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વિવાન પ્લે ક્રિકેટ ટુમોરો પ્રશ્નાચિહ્નની નિશાની ક્યારેય પણ ભૂલવી નહીં. ત્યાર પછી આપણે જોઈએ વેન. સમયદર્શક શબ્દ દૂર થાય તો સમયદર્શક શબ્દ ક્યાં છે પાસે? ટુમોરો, એને દૂર કરી દેશું કે વેન વિલ વિવાન પ્લે ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ. પ્રશ્નાચિહ્ન ક્યારેય પણ ભૂલવો નહીં. તો આપણે આખા વિડીયોનું પુનરાવર્તન પણ લાસ્ટમાં કરી લીધું. હવે અહીંયા મેં એક વાક્ય લખ્યું છે, એ તમારા માટે છે હોમવર્ક. તમારે એનો જવાબ આ રીતે બધા જે મેં ઉપરનો પ્રશ્ન સોલ્વ કર્યો સેમ એ રીતે તમારે કરવાનો છે.
જો થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય તો મને કોમેન્ટ બોક્સમાં ડન કરી અને તમારું નામ લખીને મોકલજો. મને ખ્યાલ આવે કે તમે આ પ્રશ્ન પૂર્ણ કરેલો છે. જો આ વિડીયો તમને પસંદ હોય, ગમ્યો હોય અને બધું સમજાણું હોય, બરાબર છે, છતાં હજી કંઈ પણ પ્રશ્ન હોય તો પણ તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હવે આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એને શેર કરજો. બંને એટલા ગ્રુપમાં શેર કરવાનો છે અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.